म्यूजिक હા પ્રેમ મેં પણ હા તે મને યાદ રહ્યો ને તમે ભૂલી રે DJ Nagin edits. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોમાં જે બેવફા સોંગ ઉપર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા વર્ષ પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp અને Telegram ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિટિંગ ઉડે છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો આપણે એલિમેન્ટ સબમિશનને ઓપન કરી લેવાનું છે। એલિમેન્ટ સબમિશનને ઓપન કરશું તમને કાર્ટન ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે અને તમારા એલિમેન્ટ્સમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે, પણ આપણે મટીરીયલ અંદર પાસવર્ડ રાખેલ છે। તો પાસવર્ડ તમને વિડિયોની અંદર બે બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। તો હવે તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શન જે 3 પ્રોજેક્ટની લિંક આપે છે તો ત્રણેય પ્રોજેક્ટને તમારા એલિમેન્ટ અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા અથવા એલિમેન્ટ અંદર એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક લિંક આપે છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો તો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલિમેન્ટ અંદર એડ કરતા પણ આવડી જશે। તો મિત્રો સૌથી પહેલા આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કાર્ટન ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું ઓન છે +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને અહીંથી તમે જો તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર અહીંયા તમારે કરી દેવાશે જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરી અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર છે અહીંયા કમ્પ્લીટ આવી જશે। તો હવે તમારે શું કોણ છે હવે તમે જોશો આ તમને એક બેકગ્રાઉન્ડ જોવા મળશે તો એને આપણે એડ કરી લઈશું। પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા એનો ફોટો એડ કરી લેવાનો છે। તો આપણે આ ફોટો છે ને એડ કરવાનો છે, બરાબર। જે આ ફોટો છે ને આપણે એલિમેન્ટ્સની અંદરથી તો આ ફોટાને એડ નહીં કરી શકીએ કેમ કે બેકગ્રાઉન્ડ અંદર એનું બેકગ્રાઉન્ડ રિમૂવ નહીં થાય અને ફોટો સરખી રીતે સેટ નહીં થાય। તો તમારો ફોટો સિમ્પલ હોય તો ફોટામાં બેકગ્રાઉન્ડ રિમૂવ કરી તમે એલિમેન્ટ્સની અંદરથી જ ફોટો સેટ કરી શકો છો। તો આપણે એના માટે એક પિક્ચર એપ્લિકેશનની જરૂર લઈશું। તો એના માટે આપણે સૌથી પહેલાં પિક્ચર એપ્લિકેશનને ઓપન કરી લઈશું ને અહીંથી આપણે આવી જઈશું એડિટ ફોટોમાં। અહીંયાથી આપણે રિસેન્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરી અને અહીંથી આપણે આવી જવાનું છે જે ફોલ્ડર હતું એની અંદર, બરાબર। તો એ ફોલ્ડર આપણે અહીંયા શોધી લઈએ। સૌથી પહેલાં તો આ ફોલ્ડર આવી ગયું છે તો આપણે એને હવે બેકગ્રાઉન્ડ લઈ લઈશું। તો જે આ બેકગ્રાઉન્ડ છે એને લઈ લીધું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી આપણે તમારે જે ફોટો હતો એ ફોટાને એડ કરી લઈએ। એડ ફોટો પર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે ફરતી જે અહીંયાથી નીચે સ્ક્રોલ કરીને લઈ લઈએ આપણે જે આપણો ફોટો હતો એને અહીંયાથી લઈ લેવો પડશે। તો અહીંયા ફોલ્ડરમાં આવી જઈશું અને જે આપણો ફોટો છે ને આ રીતે એડ કરી લેવાનું છે, બરાબર। આ રીતે ફોટાને પછી રોટેટ કરી લેવાનું છે। રોટેટ કર્યા પછી આની સાઈઝ આપણે થોડીક આ રીતે વધારી લેવાનું છે, તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે ફોટાની સાઈઝ વધારી અને હવે તમે ફોટાને આ રીતે બાજુમાં કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે। પછી તમારા ઉપર એરેજ વાળામાં ક્લિક કરી અહીંયાથી તમારે જોઈએ હાર્ડનેસ છે ને 0 કરી દેવાનું છે અને ઓપ્શનને 30 રાખી અને સાઈઝ તમારે આ રીતે 50 જેટલી રાખી અને પછી તમારે અહીંયા આ રીતે બ્રશ ઘસી દેવાનું છે, બરાબર। આ રીતે ઘસ્યા પછી તમારે આ રીતે ઝૂમ કરવાનું છે ને આ રીતે કોર્નરમાં તમારે આ રીતે બ્રશ ફેરવી દેવાનું છે એટલે કે ઇરેઝ કરી લેવાનું છે, બરાબર। આ રીતે ઇરેઝ તમારે કરી દેવાનું છે। આ રીતે કોર્નર ઇરેઝ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે હવે તમારે ફરીથી જોઈશું આ ઇરેજ વાળા ઓપ્શન જઈએ એ જે ઓપિસિટી છે ને આપણે 10 કરી લઈશું અને હવે આપણે ફોટો છે ને બાજુમાં આ રીતે ફરતી કોર આપણે એટલે કે ચારે બાજુ ફેરવી લઈશું, બરાબર। તો આ રીતે તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે ફોટાની ચારે બાજુ છે ત્યાં બ્રશને ફેરવી દેવાનું છે, તમે જોઈ શકો છો। તો આ રીતે આપણું બ્રશ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે ને આપણો ફોટોમાં કમ્પ્લીટ અહીંયા લાગી ગયો છે। તો રાઈટ ઉપર ક્લિક કરીશું, ખાલી ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી આ ફોટાને તમારે આગળ પાછળ કરી જે રીતે તમારે સેટ કરવું હોય તે તમે કરી શકો છો। તો આપણે તમારા ફોટાને સેટ કરી દેવાનું છે અને ફોટાને પછી ડાઉનલોડ કરી લઈશું, બરાબર। ફોટો ડાઉનલોડ થઈ ગયો છે તો આપણે હવે આવી જઈશું એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર અને એ તમારે જો બેકગ્રાઉન્ડની અંદર અહીંયા સેટ થઈ જાય એલાઇટ મોશનમાં તો તમારે પિક્ચર એપ્લિકેશનની જરૂર નથી ગઈ, આમાં આપણે સેટ નહોતું થયું એટલા માટે આપણે પિક્ચર એપ્લિકેશનની જરૂર પડી। હવે તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધી જશું અને આપણે અત્યારે જે પિક્ચર એપ્લિકેશન અંદર ફોટો બનાવ્યો એને એડ કરી દઈશું। પછી તમારા ફોટાને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કે કારણે તમારો ફોટો સેટ થઈ જશે। તો ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધી છે
અને અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમને એક બીજો ફોટો જોવા મળશે તો એડ કરી દેવાનું છે. મોટાસના ઓપ્શન જોવું છે, રોટેશન છે અને -90° રોટેટ કરી લેવાનું છે. રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઈઝ જોવું છે અને સાઈઝ આપણે અહીંથી થોડીક ઓછી કરી લઈશું. બરાબર, સાઈઝ ઓછી કર્યા પછી તમારો ફોટો છે ને કંઈક આ રીતે અહીંયા સેટ કરવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, આ રીતે નીચે ખૂણામાં સેટ કરવાનો છે. પછી આ ફોટાનો કલર આપણે એકદમ બ્લેક કરવાનો છે. એના માટે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ જશું અને એડ પર ક્લિક કરી લઈશું. પછી તમારે કલર એન્ડ લાઇટ ઓપ્શનની અંદર આવી જવું છે ને વોટ કલરવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને કાલે ડોટ જોવા મળશે એટલે કે ટપકું જોવા મળશે. તો એને આપણે નીચે અહીંયા ખેંચી દેવાનું છે કંઈક આ રીતે, એટલે એકદમ ફોટો આપણો બ્લેક થઈ જશે. સૌ નીચે લાઈન આવી જશે, સૌથી નીચે એટલે કમ્પ્લીટ થઈ જશે. તો આપણો ફોટો બ્લેક થઈને એ પણ સેટ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, જે આપણું ફોટાનું કામ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, ઉપર શેડોઝ પર ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. એટલે તમારો PNG ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે. થોડુંક લોડિંગ લેશે, ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ આપણો ફોટો અહીંયા કંઈક આ રીતે સેવ થઈ જશે. તો શેડોઝ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જો મેં આ રીતે તમને છોકરીનો ફોટો આપેલ છે. તો ફોટાની અંદર આપણે લાઇટરૂમ એપ્લિકેશનની કલર ગ્રેડિંગ પ્રેસેટ આપેલ છે, એટલે કે લાઇટરૂમની કલર ગ્રેડિંગ પ્રેસેટ છે. તો એને તમારે આ ફોટાને લાઇટરૂમ એપ્લિકેશનની અંદર એડ કરી લેવાનું છે. તો સૌથી પહેલાં આપણે હવે લાઇટરૂમ એપ્લિકેશનની અંદર આવી જઈશું. તો અહીંયા આપણે ઓલરેડી આ ફોટો છે તે એડ કરેલો છે, તો તમારે એડ કરી લેવાનું છે. પછી થ્રી ડોટ પર ક્લિક કરી એડ ફોટોમાં જશું અને અહીંથી આપણે જોઈશું એલાઇટ મોશનના ફોલ્ડરની અંદર આવી જઈશું. બરાબર, તો અહીંયા આવી જઈએ એલાઇટ મોશનમાં અને આ જે આપણે ફોટો એડ કર્યો તો એને લઈ લઈશું. બરાબર, તો ફોટો આવી ગયો છે. તો હવે તમારા પોસ્ટર આવે જે પ્રેસેટવાળો ફોટો છે એને ઓપન કરશું. થ્રી ડોટ પર ક્લિક કરીને કોપી સેટિંગ કરી લેવાનું છે અને હવે તમારે બહાર નીકળી જવાનું છે ને જે આપણો એલાઇટ મોશન અંદર ફોટો બનેલો છે એને ઓપન કરવાનો છે. પછી તમારે થ્રી ડોટ પર ક્લિક કરી પેજ સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે તમારે એક જ ક્લિકની અંદર ફોટો છે તે કલર ગ્રેડિંગ થઈ જશે. અહીંયા તમે બિફોર આફ્ટર જોઈ શકો છો. બરાબર, તો હવે તમારે અહીંયા સેવ ઓપ્શન પર ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરી અહીંથી JPG સિલેક્ટ કરીને રાઈટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે. બરાબર મિત્રો, આટલું કામ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 43, તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કોણ છે, હવે આપણે આવી જઈશું એલાઇટ મોશન સર્વિસની અંદર. હવે તમારે અહીંથી આ પ્રોજેક્ટની બહાર નીકળી જવાનું છે ને આપણે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કોણ છે, અહીંયા તમારે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે. +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને અહીંયા તમે જોઈ શકો છો આપણે કલર ગ્રેડિંગ કરેલો ફોટો છે એને લઈ લઈશું. પછી તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશો એટલે ફોટાની લેન્થ છે તે સ્ટેટસની લાસ્ટ સુધી આવી જશે. પછી તમારા ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સોંગ ઉપર સેટ કરશો એટલે કંઈક આ રીતે આપણો ફોટો છે તે સેટ થઈ જશે. બરાબર મિત્રો, હવે તમારે શું કોણ છે, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે અને મેં અહીંયા તમને શું આ રીતે ટેક્સ્ટ મિની બનાવે છે પ્રેમ મેં પણ કર્યો તને. બરાબર, તો આ સોંગનું ટાઇટલ છે એના માટે આપણે ટેક્સ્ટ મિની બનાવ્યો છે તો એને એડ કરવાનું છે. પછી તમારે મોનાસના ઓપ્શન જવું છે, રોટેશન જઈ અને -90° રોટેટ કરી લઈશું. રોટેટ કર્યા પછી તે જે આપણા સાઈઝ ઓપ્શન જવું છે ને આની સાઈઝ આપણે થોડીક આ રીતે વધારી અને તમારે પછી આ PNGની ઉપરની સાઈડ કંઈક આ રીતે સેટ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો કંઈક આ રીતે આપણે અહીંયા સેટ કરી લઈએ. તો તમારે જ્યાં સેટ કરવું હોય ત્યાં કરી શકો છો. આપણે અહીંયા સેટ કરી લઈએ. પછી સ્ટેટસને લાસ્ટમાં આવી જવું છે ને આની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી લઈશું. પછી આ PNGને પણ નીચે ફોટા પર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો અહીં આપણે સોંગ પ્રમાણે સોંગ્સ લખેલી આવે એ લિરિક્સ લાવવાનું છે. તો એના માટે આપણે અહીંથી બહાર નીકળી જઈશું. મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપેલ છે ડિસ્ક્રિપ્શન અંદર એ પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનો છે. સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કહી દઈશું ન્યૂ સ્ટાઇલની અંદર ઇફેક્ટની અંદર તમને જે સોંગ્સ લખેલી જોવા મળશે તમારે કંઈ જ કરવાનું નહીં આવે ને કોઈ પણ ફોન્ટ એડ કરવાનો નહીં રહે. આ ફોન્ટ છે તમને એલાઇટ મોશન સર્વિસની અંદર જ જોવા મળી જશે. તો હવે તમારે શું કોણ છે અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે તમારે ગુજરાતી ફોન્ટ એડ કરવા એલાઇટ મોશન અંદર અથવા ડાઉનલોડ કરો તો મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર એક લિંક આપેલ છે. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો એટલે ગુજરાતી ફોન્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે. તો વિડીયોને આપણે સોરી મિત્રો જે લિરિક્સ છે એને સિલેક્ટ કરી લઈશું. +9 પર ક્લિક અને કોપી કરી દેવાનું છે. પછી આપણે બહાર નીકળી જઈશું અને સીધા આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમને એરો પર ક્લિક કરશું એટલે તમને 0.10 સેકન્ડ એક બીટમાર્ક જોવા મળશે તો ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક અને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારી સોંગ થોડી લેયર છે ત્યાં કમ્પ્લીટ લખીને આવી જશે. તમારે કંઈ જ પણ ચેન્જ કરવાનું નહીં રહે. અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, તો આ રીતે આપણે સોંગ્સ પણ આવી ગઈ છે. તો હવે તમારે શું કરવાનું છે,
ફરીથી તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધમ છે, અહીંયા તમને આ રીતે બ્લેક સ્ક્રીન વિડીયો જોવા મળશે, તો એને આપણે એડ કરી દઈશું. પછી આપણે વુડન લેયર પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે અને પાસવર્ડ પર ક્લિક કરી વિડીયોને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. ફૂલ સ્ક્રીન કર્યા પછી અહીંયા તમે જોશો વિડીયોની અંદર કલર છે એ અલગ અલગ છે, બરાબર. તો એને એક કલરની અંદર લાવવા માટે શું કરશું, નીચે ઇફેક્ટ બોક્સમાં ક્લિક કરશું, એડિટ પર ક્લિક કરશું અને હમણાં આપણે જે હોટ કલરવાળી ઇફેક્ટ લીધી હતી એને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. પછી તમારે શું કોણ છે, અહીંયા તમને કલર બોક્સમાં આવી જશું અને અહીંયા તમને સર્કલ જોવા મળશે, એની ઉપર તમને કાલે જે બ્લેક લાઇન જોવા મળશે, તો એના પર તમારે 2 વાર ક્લિક કરવાનું છે, એટલે લાઇન છે તે સેન્ટરમાં આવી જશે. પણ 3 વાળા ઓપ્શનમાં જવું છે ને એની પણ લાઇન છે, એના પર 2 વાર ક્લિક કરશો એટલે એ પણ સેન્ટરમાં આવી જશે ને પછી આપણો વિડીયો છે એ એકદમ વ્હાઇટ ઇફેક્ટની અંદર થઈ જશે. પછી તમારે શું કોણ છે, બ્લર લેયર પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે, લાઇટ ઓફ જઈ અને આપણે ચોથાનું કલર ડોઝર ઉપર ક્લિક કરશો એટલે કે કાતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. અને અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વિડીયો પર ક્લિક કરી સ્પીકર ઓફ જવું છે ને આનો અવાજ તમારે બંધ કરી દેવાનો છે. પછી આપણે વુડન લેયર છે ને સિલેક્ટ કરી લઈશું, +9 પર ક્લિક અને કોપી કરી દેવાનું છે. કોપી કર્યા પછી લાસ્ટમાં આવી જશું, વિડીયો લાસ્ટ સુધી નથી આવ્યો તો +9 પર ક્લિક કરીને પેસ્ટ કરી દઈશું, આપણો વિડીયો અહીંયા લાસ્ટ સુધી આવી જશે. અને પછી તમારે વુડન લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વિડીયોને એક્સ્ટ્રા લેન્થ હોય એનાથી કટ કરી દેવાનું છે, બરાબર મિત્રો. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કહીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર મિત્રો. અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં મિત્રો છેલ્લા 2 જે આંકડા છે એ છે 21 તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમે સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો થોડોક ડેમો જોઈ લો. પ્રેમ મેં પણ કર્યો હતો. તો જોઈ શકો છો આ રીતે આપણો જોરદાર સોંગ છે તે બની મિત્રો સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તમે વિડીયોને સેવ કરવાની ઉપર સાઈડ એરો પર ક્લિક કરવાનું છે, અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. એક્સપ્લોરર્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.